વિતળ મુનિએ 20,700 વર્ષની સમાધિ લીધી હતી. તે સમયે ઈટુ રાજા અઘોર વનમાં ઘણો કાળ સૂકેલા ફૂલ તથા પાન ખાઈને ઇન્દ્રિયોનું દમન કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. તે ઈટુ રાજા એકવાર વિતળ મુનિ પાસે ગયા અને હાથ જોડી પ્રાર્થના કરી કહેવા લાગ્યા, હે મુનિરાજ, આવી સમાધિ જેવી શાંત દશા આપે પ્રાપ્ત કરી છે, તો મને પણ તે પ્રાપ્ત કરાવો અને આવી દશા કેવી રીતે પ્રાપ્ત કરી તેનો મને ઉપદેશ આપો. ત્યારે વિતલ મુનિ બોલ્યા, હે ઈટુ રાજા, તે ઘણા કાળ સુધી ઇન્દ્રિયોનું તથા દેહનું દમન કર્યું છે, પણ તે ઇન્દ્રિયો તારે સ્વાધીન થઈ નથી. જ્યાં સુધી ઇન્દ્રિયો મારે સ્વાધીન થઈ ન હતી ત્યાં સુધી મારે જગતને આધીન થવું પડતું હતું અને જગતમાં અનેક ભવ સુધી રખડી દુઃખ ભોગવવું પડતું હતું. મેં ઘણા કાળ સુધી દેહનું દમન કરી ઇન્દ્રિયોને સ્વાધીન કરી તે પછી સર્વ ઇન્દ્રિયોને નમસ્કાર કરી મેં તેને જણાવ્યું, હે ઇન્દ્રિયો, જ્યાં સુધી તમે મારે સ્વાધીન ન હતી ત્યાં સુધી તમે મને તમારે સ્વાધીન અને જગતને સ્વાધીન કરતી હતી. હવે મેં તમને સ્વાધીન બનાવી છે, માટે હવે હું તમારે આધીન થવાનો નથી. તેવી રીતે તમે પણ સર્વ ઇન્દ્રિયો તથા વૃત્તિઓને જીતી વશ કરશો એટલે શાંતિ પ્રાપ્ત થશે. વળી ઈટુ રાજા પૂછે છે કે મારે સ્વરૂપ વિશે શું જાણવું? ત્યારે વિતળ મુનિ કહે છે કે કોઈ સૂક્ષ્મ વિકારથી સૃષ્ટિની ઉત્પત્તિ છે અને જ્યાંથી તે ઉત્પન્ન થઈ ત્યાંથી અનેક વિષયો ઉત્પન્ન થયા છે અને એ શક્તિમાંથી અનેક પંથો પણ પેદા થયા છે. આટલી શક્તિને બ્રહ્મવાદીઓ બ્રહ્મા કહે છે, વિષ્ણુવાદીઓ વિષ્ણુ કહે છે, શિવવાદીઓ શિવ કહે છે, શક્તિ ઉપાસકો તેને શક્તિ કહે છે, શૂન્યવાદી શૂન્ય તરીકે ઓળખે છે, કામવાદીઓ કામ કહે છે. શ્રી કૃષ્ણે પણ અર્જુનને કહ્યું હતું, વિષય વિકાર રૂપે બધાની ઉત્પત્તિ હું છું, બધાનો હણતા ભોગતા હું છું અને સર્વની ઉત્પત્તિ તથા વિનાશ વખતે કાળ રૂપે પણ હું છું. આ પ્રમાણે હે ઈટુ રાજા, પુરુષોએ ગુરુ ગ્રંથો રચ્યા છે, પણ વગર સમજીએ જુદા જુદા પંથવાળા લડી મરે છે. જેઓ ખરા તત્વજ્ઞાની અથવા બ્રહ્મવેતા છે તેમને કાંઈ પણ કર્તવ્ય રહેતું નથી, કારણ કે તેઓની કલ્પના છૂટી ગઈ છે. પછી તેમને પુનર્જન્મ લેવાનો હોતો નથી, કારણ કે પુનર્જન્મના કારણો બધા નાશ પામે છે. લુચાઓને માટે કોર્ટો તથા કાયદાઓ છે, પણ પ્રમાણિક પુરુષો સર્વથા છૂટા ફરી શકે છે. સૃષ્ટિની ઉત્પત્તિ કર્મે કરીને કલ્પવામાં આવેલી છે, જેની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી તેઓએ કલ્પના કરી છે. આકાશમાં 49 વાયુ ઉત્પન્ન થાય છે અને પાછા નિર્લાપ પણ થઈ જાય છે, પણ કોઈ અદ્રશ્ય સૂક્ષ્મ વિકાર તો રહે છે. તેમ પ્રલયકાળ વખતે પણ કોઈ અદ્રશ્ય વિકાર તો રહે છે. જે નિર્વિકારી હોય છે તેમાંથી ઉત્પત્તિ થવાનો સંભવ નથી. આકાશ વાદળથી ઘેરાઈ જાય છે અને તે વાદળા પાછા વિખરાઈ જાય છે, પણ અદ્રશ્ય વિકાર રહી જાય છે. જો તે નિર્વિકારી હોય તો વાદળા ઉત્પન્ન થવાનો સંભવ નથી. તેવી જ રીતે પ્રલયકાળ સમયે કોઈ સૂક્ષ્મ વિકાર તો રહી જ જાય છે. નિર્વિકારી હોય તો ઉત્પત્તિ થવાનો સંભવ રહેતો જ નથી. આકાશમાં ગાજ વીજ થાય છે અને વિલય પામે છે, પણ કોઈ વિકાર રહેલો
હોવાથી તે પાછા થાય છે અને બંધ થઈ જાય છે. સૂર્ય ચંદ્ર ઉપર પણ ગ્રહણ આવે છે અને પાછું અદૃશ્ય થઈ જાય છે. તે નિર્વિકારી નથી, નહીતર ફરીથી ગ્રહણ થાય નહીં. અમાવાસ્યાએ ચંદ્રમાં દેખાતું નથી, પણ કંઈક સૂક્ષ્મ વિકાર રહેલો હોય છે. તેથી પડવે તથા બીજના ચંદ્રની ઉત્પત્તિ થાય છે. તેમ પ્રલયકાળ વખતે પણ સૂક્ષ્મ અદૃશ્ય વિકાર હોવો જોઈએ, નહીં તો નવીન સૃષ્ટિની ઉત્પત્તિ થઈ શકે નહીં. નિર્વિકારથી સૃષ્ટિ થવાનો સંભવ નથી. ઉત્પત્તિ સમયે ક્રમે ક્રમે વાસના વિકાર વૃદ્ધિ પામીને ઉષ્ણતા અથવા ધામ ઉત્પન્ન થાય છે. તેને પુરુષો ઈશ્વરી અંશ કહે છે. આ ઈશ્વરી અંશ ક્રમે ક્રમે વાસના વિકાર વૃદ્ધિ પામીને સત્વ, રજસ અને તમસ ઉત્પન્ન થયા. આ ત્રણ તત્વોને બીજું વાસુદેવ તત્વ કહે છે. આ બીજા તત્વમાંથી ક્રમે ક્રમે વાસના વિકાર વૃદ્ધિ પામીને બ્રહ્મ બીજક નામનું ત્રીજું તત્વ પ્રકટ થાય છે. તેને પુરુષો બિંદુ સાગર કહે છે. જગતના ઉત્પત્તિ કરતા બ્રહ્મા તથા જગતનું પાલન પોષણ કરતા બ્રહ્મા, એ બંનેનો આ ત્રીજા તત્વમાં સમાવેશ થાય છે. બ્રહ્મ બીજકથી પિંડ બ્રહ્માંડની ઉત્પત્તિ તથા તેનાથી જ પ્રાણી, પદાર્થો અને દૂધની ઉત્પત્તિ થાય છે. બિંદુથી પ્રજા અને દૂધ બંને જન્મે છે અને પ્રજા જન્મીને તે જ દૂધ ગ્રહણ કરીને ઉછરે છે. આ બ્રહ્મ બીજકથી ક્રમે ક્રમે વાસના વિકાર વૃદ્ધિ પામીને ઇન્ડોર ઉત્પન્ન થાય છે, જેને પુરુષોએ ચોથું તત્વ અહંકાર કહેલું છે. તે ઇન્ડોરમાંથી બોરના ઠળિયા જેટલી નાભી બંધાણી. આ ક્રિયાને બિંદુ સાગરમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો એમ કહેવાય છે અને તેમાંથી નામ ઉત્પન્ન થયું. અને દશમે દ્વાર સૂક્ષ્મણા નાડી ગઈ, તે કમળ ફૂલ કહ્યું છે. અને તેમાંથી શક્તિ ઉત્પન્ન થઈ અને 5 તત્વો પ્રકટ્યા, જેને પંચમુખા બ્રહ્મા કહ્યા છે. અને પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, આ 4 તત્વોના ગુણ લઈ 4 વેદો રચવામાં આવ્યા છે. અને 5મો ભેદ આકાશ તત્વમાં વર્ણવેલો છે. વીર્યમાં 4 જાતની શોણિત, તેમ 4 સંકાદિક કહેલા છે. અને નાભી અને 11 ઇન્દ્રિયોમાં લોહીનો ફેલાવો થયો, તે 11 રુદ્ર કહેવાય છે. નાભી અને 10 ઇન્દ્રિયોમાં શક્તિ ઉત્પન્ન થઈ, તેને 11 રુદ્રાણી કહે છે. એટલે આ પંચ મહાભૂત પિંડ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, તે 11 રુદ્રની, તેમ 11 રુદ્રાણીની ભૂત પ્રજા ઉત્પન્ન થઈ છે. અને બ્રહ્માના 10 પ્રજાપતિ થયા છે. એક મનના ઋષિ મરીચી કહેવાય છે. 2 અગ્નિવાણી બોલાય છે, તે મુખારવિંદના અંગીરા ઋષિ કહેવાય છે. 3 આંખો વડે અતિરિક્ત દ્રષ્ટિથી જોઈ શકાય છે, માટે આંખોના ઋષિ અત્રિ કહેવાય છે. 4 હાથથી કર્તવ્ય કરી શકાય, એટલે હાથના ક્રતુ ઋષિ કહેવાય છે. 5 નાસિકાના પ્રાણમાં વશિષ્ઠજી કહેવાય છે. 6 કાનમાં પુલ સત્ય ઋષિ રહે છે. 7 વાયુ ઇન્દ્રિયમાં પુલ રહે છે. 8 નાભીમાં નારદજી રહે છે. 9 ચામડીમાં ભૃગુ ઋષિ રહે છે. અને 10 પગમાં દક્ષ પ્રજાપતિ વસે છે. મન ઉત્પન્ન થયું, તેને મનુ રાજા કહ્યા છે. બુદ્ધિને
શતરૂપા સ્ત્રી કહી છે. શુભ, અશુભ, સારું કે નરસું એ 4 જાતના વિચાર તેને શતરૂપાની દાસીઓ કહેલી છે. અને 10 ઇન્દ્રિયો તે 10 દરવાજાવાળું નગર કહેલું છે. તેમાં 10 ઇન્દ્રિયો એ વિષયોને જાણવાના દેવતા કહ્યા છે. તે મનુરાજાના દૂત કહેવાય છે. ક્રમ લઈને જે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેને મનુની દીકરી ક્રતુ કહી છે. પિંડ બ્રહ્માંડની દેહ બાંધણી તે મનુની દીકરી દેવહૂતિ કહેલી છે. અને પિંડ બ્રહ્માંડમાં પ્રાણ ઉત્પન્ન થયા તે મનુ રાજાની દીકરી પ્રિય શશી કહેવાય છે. અને નાભીમાંથી કંઠમાં ઉદાન વાયુ ગયો તેને ઉદાનપાદ દીકરો કહ્યો છે. અને તેમાં નિર્વાણ વૃત્તિ તે ઉદાનપાદની સ્ત્રીમાંથી ધ્રુવ મંડળ બંધાયું એટલે ધ્રુવજી ઉત્પન્ન થયા. શ્વાસની શક્તિ નાસિકામાં ગઈ તે તેની સ્ત્રીથી તત્વરૂપી ઉત્તમ દીકરો ઉત્પન્ન થયો છે. અને નાભીથી 10મે દ્વાર પ્રાણ ઉપર ગોલખમાં ગયા તે પ્રાણરૂપી મનુ રાજાના પ્રિય વ્રત દીકરા કહ્યા છે. અને તેના રથથી 7 સમુદ્ર અને 7 દ્વીપ ઉત્પન્ન થયા. નાભીથી 7 નાડી ઉપર ગઈ તે મુખારવિંદ, 2 નાસિકા, 2 આંખો તથા 2 કાન. આ 7 નાડીઓ તે 7 સમુદ્ર થયા. અને મુખારવિંદ, 2 નાસિકા, 2 ચક્ષુ અને 2 કાન આ 7 ગોલક થાય છે. તેમ 7 દ્વીપ થયા છે. નાભી અને માથું થયા છે તેમ જમીન અને આકાશ થયા છે. તેમ જગતમાં નર ને નારી થયા છે. પગનું તળિયું થયું તેમ પાતાળ થયું. પગનો પોંચો થયો છે તેમ રસાતલ થયું છે. પગની ઘૂંટીની માફક મહાતળ થયું છે. પિંડી થઈ છે તેમ તળ થયું છે. ઘૂંટણની માફક અતળ થયું છે. સાથળની માફક વિતલ થયું છે. કમરની માફક સુતલ થયું છે. જેમ પિંડમાં નાભી છે તેમ બ્રહ્માંડમાં ભુવરલોક થયો છે. કુંપરીની માફક સ્વર્ગલોક થયો છે. છાતીની માફક મહરલોક થયો છે. કંઠની માફક જનલોક થયો છે. મુખારવિંદની માફક તપોલોક થયો છે. ભ્રુકુટીની માફક ભૂલોક થયો છે. 10મ દ્વાર થયું છે તેમ સત્યલોક થયો છે. આમ 7 લોક તથા 7 પાતાળની અને પિંડ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. જેમ આપણા શરીરમાં નાભી થઈ છે તેમ મેરુ પર્વત થયો છે. આપણા શરીરમાં હાડ બંધાયા તેમ પૃથ્વી બંધાણી છે. જેમ શરીરમાં માંસ બંધાયું પૃથ્વીમાં તેમ માટી રચાઈ છે. જેમ શરીરમાં નાળીઓ બંધાણી છે તેમ પૃથ્વીમાં નદી, નાળાઓ જેવી રેખાઓ બંધાયેલી છે. આપણા શરીરમાં કાળજા બંધાયા છે તેમ અખડી બખડી જમીન બંધાઈ છે. આપણા શરીરમાં જેમ હાડકાની ગાંઠ છે તેમ પૃથ્વીમાં ડુંગરા છે. જેમ શરીરમાં ચામડી બંધાઈ છે તેમ પૃથ્વીનું પડ બંધાયું છે. આપણા શરીરમાં રૂવાડા થયા છે તેમ પૃથ્વીમાં જંગલો તથા વનસ્પતિઓ પેદા થયા છે. રૂવાડામાં જેમ પરસેવો થાય છે તેમ આકાશમાં તારામંડળ થયું છે. શરીરમાં જેમ આંખો છે તેમ ત્યાં સૂર્ય અને ચંદ્ર થયા છે. જેમ આપણા શરીરમાં વાયુ ગમનાગમન કરે છે તેમ જમીન આકાશમાં વાયુ ઉત્પન્ન થાય છે. જેમ આપણા શરીરમાં સર્વ વાયુ ખાધેલા પદાર્થોને નાળીઓમાં તથા રૂવાડામાં
સરખે ભાગે પહોંચાડે છે, તેમ જમીન અને આકાશની વચમાંનો વાયુ સર્વ પદાર્થોનું પોષણ કરે છે. જેમ આપણને મુખ છે, તેમ પૂર્વ દિશા થઈ છે. જેમ આપણને સુષુમ્ના નાડી બરડા તરફ છે, તેમ પશ્ચિમ દિશા થઈ છે. આપણી જમણી નાસિકા છે, તેમ દક્ષિણ દિશા છે. જેમ આપણી ડાબી નાસિકા છે, તેમ ઉત્તર દિશા થઈ છે. જેમ જમણી આંખ છે, તેમ અગ્નિ ખૂણો છે. જેમ ડાબી આંખ છે, તેમ ઈશાન ખૂણો છે. જેમ જમણો કાન છે, તેમ નૈઋત્ય ખૂણો છે. જેમ ડાબો કાન છે, તેમ વાયવ્ય ખૂણો છે. આપણા હાથ પગ છે, તેમ પૃથ્વીના દિક્પાળ છે. મનુ રાજાની ક્રતુ દીકરી પ્રજાપતિને પરણાવી છે. તેમાં એક પુત્ર પાછો લેવાની શરત શતરૂપાએ કરેલી હતી. ક્રતુને બેલડું બે પ્રજા ઉત્પન્ન થયું. તેવી રીતે સુષુમ્ના નાડી બેઉ નાસિકા સાથે ચાલે છે. આકાશમાં મધ્યના એટલે ચૈત્ર માસમાં રાત તથા દિવસની ઘડીઓ બરાબર રહે છે, તે સમય આવે છે. તેમ મધ્યાહન તથા મધ્યરાત તેના પણ ઘડી પર રાત દિવસ બરાબર થાય છે. ક્રતુનો પુત્ર સૂર્યનારાયણ આપોઆપ ઉત્પન્ન થયા, તેમ આકાશ વિશે સૂર્યનારાયણ થયા છે. તેમ મનુષ્યની જમણી નાસિકા સૂર્ય ગણાય છે. ક્રતુને દીકરી દક્ષિણા આપોઆપ લક્ષ્મીજી ઉત્પન્ન થયા છે. તેમ પ્રાણીને જમણું અંગ ઉત્પન્ન થયું છે. તેમ બેલડાને 12 યુગો થયા છે. તેમ સૂર્યને 12 કળાઓ થઈ છે. વળી 12 માસ થયા છે, તથા 12 રાશિઓ થઈ છે. વળી મનુષ્યને જમણી નાસિકાથી રાત દિવસમાં વારંવાર પવન આવજા કરે છે. દરેક માસના શુક્લ તથા કૃષ્ણ પક્ષ મળી 24 પખવાડિયા થયા છે. તેમ મનુષ્ય પ્રાણીને રાત દિવસમાં પ્રાણની ગતિ બે નાસિકામાં 24 વાર આવજા કરે છે. આ ગતિ કલાકે કલાકે બદલાય છે. તેથી ઓછા કે વધુ પ્રમાણમાં પ્રાણ ચાલવાથી પ્રાણીને લાભ કે હાનિ થાય છે. સૂર્ય 6 માસ ઉત્તરાયણમાં અને 6 માસ દક્ષિણાયનમાં રહે છે, પણ તેથી વધારે ઓછો કોઈ દિશામાં રહે છે, તો પૃથ્વીમાં લાભ કે હાનિ થાય છે. શુક્લ પક્ષની તિથિ વધે તો સારી, ઘટે તો હાનિ કરતા છે. તેમ મનુષ્યની ડાબી નાસિકામાં અઢી ઘડી પ્રાણની ગતિ ચાલે તો સારી, પણ વધતી ઘટતી ચાલે તો મનુષ્યને લાભ હાનિ થાય છે. કૃષ્ણ પક્ષમાં તિથિ ઘટે તો સારું, પણ તિથિ વધે તો જગતમાં હાનિ કરતા છે. તેવી જ રીતે મનુષ્યને જમણી નાસિકામાં પ્રાણની ગતિ અઢી ઘડી બરોબર ચાલે તો સારી, પણ વધે ઘટે તો પ્રાણીને બુરું ભલું ફળ આવે છે. ઉત્તરાયણની દશામાં તમોગુણ રહ્યો છે. તેમાં સૂર્ય વધારે હાલે ચાલે તો જગતમાં વધુ હાનિ કરે છે. તેમજ મનુષ્યને જમણી નાડીમાં તમોગુણ રહ્યો છે. તે નાડીના પ્રાણ વધતા ઘટતા ચાલે તો લાભ તથા હાનિ અને મૃત્યુ કરે છે. ડાબી નાસિકા તે ચંદ્ર છે અને જમણી નાસિકા તે સૂર્ય છે. ડાબી નાસિકા તે શુક્લ પક્ષ અને જમણી નાસિકા તે કૃષ્ણ પક્ષ છે. ડાબી નાસિકાને પ્રાણરૂપી પિતૃનો શુક્લ પક્ષરૂપી દિવસ કહ્યો છે અને જમણી નાસિકાને પ્રાણરૂપી પિતૃની કૃષ્ણ પક્ષરૂપી રાત્રિ કહે છે. આ બે પખવાડિયાનો એક માસ તે પિતૃઓનો એક દિવસ થયો. તેવા 30 દિવસનો
પિતૃનો 1 માસ થયો, અને તેવા 12 માસનું પિતૃનું 1 વર્ષ થાય છે. સૂર્ય ચંદ્રમા રૂપી દેવતા 6 માસના ઉત્તરના અને 6 માસના દક્ષિણના થાય છે. ઉત્તરાયણના 6 માસ તે દેવતાઓનો દિવસ કહેવાય છે, અને દક્ષિણાયનના 6 માસ તે દેવતાઓની રાત્રિ કહેવાય છે. આ 12 માસનો દેવતાઓનો દિવસ કહ્યો છે. એવા 30 વર્ષનો દેવતાઓનો માસ કહેવાય છે. એવા 12 માસનું દેવતાઓનું વર્ષ થાય છે. એવા દેવતાઓના 12,000 વર્ષ ગણીને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ થયા. આ 4 યુગના અમુક અમુક વર્ષો ગણેલા છે. તેનો શુભાશુભ અનુભવ કરીને પ્રલયકાળ સુધીનો સમય જ્ઞાની પુરુષોએ વર્ણવેલો છે. આ 4 યુગોના વર્ષોનું પ્રમાણ મનુષ્યોના વર્ષોની ગણતરી પ્રમાણે આ પ્રમાણે છે. સતયુગના વર્ષો 17,28,000 છે. ત્રેતાયુગના વર્ષો 12,96,000 છે. દ્વાપર યુગના વર્ષો 8,64,000 છે. અને કળિયુગના વર્ષો 4,32,000 છે. હાલ કળિયુગ ચાલે છે, અને તે આ કળિયુગના 4,991 વર્ષ ગયા છે.